ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના સોનગઢ ગામે અકસ્માત સર્જાવાનું સામે આવ્યું છે, જેમાં સોનગઢ નજીક કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં રિક્ષાને અડફેટે લઈ કાર સોનગઢના પુલ પાસે 15 થી 20 ફૂટ નીચે ખાબકી હતી. તો આ ઘટનાના પગલે લોકોના ટોળે ઉમટી પડ્યા હતા. ત્યારે અકસ્માતની આ ઘટનામાં બંને વાહનોને ખૂબ મોટી નુકસાની પહોંચી હતી. ત્યારે આ બનાવમાં 2 વ્યક્તિઓને ઈજા થતા 108 દ્વારા તેમને સિહોર સરકારી હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અમીન પાયક સાથે CN24 ન્યૂઝ, ભાવનગર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.